आकाश पाताल तू धर नंबर नाग सुर नर पाई नमे दिगपाल दिगंबर गाठई डूंगर सातई शायर तेण समय नव नाथ ने नर 64 नारी हाथ प्रसारिय तेण हरि रव राय रवे सिंह जग प्रवेशिय अन अकल वेशी ईश्वरी जी अकल वेशी ईश्वरी जी अकल वेशी ईश्वरी हाँ करणी आगे कीजिए करणी आगे कीजिए अन पीछे धरिए पाँव हे पछी वसी कोई वेड़े नहीं है बोल्या दोखी नव खेलेंदा पण जोन मामा मामा हूँ मुख थी वदा अनवो तो मार हीरे मुंजाय वो तो अटका काम मुकेलनी वो तो रव वाली रवरा हम चतुराई थी जितरेल चाकड़ा चतुराई थी जितरेल चाकड़ा ने तारे बारणे बांधी बाय हे जे माऊन झोरई जाय काइया अरे तो रंग तू पुरजे रवेची तू कोरट तू कायदो पण जोन तू कोराट तू कायदो अनंगमाणो गमणो तू इंसाफ हवे करो करो सजा मावड़ी ए का तो करी दियो गुनामा गरज करा सांभले गाव शक्ति जबे गरज मुझ पड़ी जंगेथ गाड़ी ये अठे मांगाव जे रूप तू आवड़ा देवियां वडेरी देवदाढ़ी जायो प्रदेशा देश में जे गमा दाखवा रक्षा करके देवी हे मनोरथ माहरा पूर्ण कर मावड़ी सदेवा में हासद घणी सेवी थान देशनोक में था पड़ो था हरो माहरो वसीलो तू जमाता ए वीर कर सेव गांग हवे तू भजाली विशाली जानती सर्ववाता डणक तो के हरी चढ़े ने डढाली चोय सु सहायता करे चंडी हे भड़ेले कुंडला कान मां भवानी जड़ेले हार लो तेज जुंडी लोबड़ी सी सराहू करे रखिए हाथ में डमरू आव हाली हे जनक के बीचिया पाव में झांझरा वडाली पाथवा मात काली जोधपुर उदयपुर बिकारों जाहरा थाहरे वसीले भूप ब्राजे एक तरह करा वखाण किन्याणी किरत वदत घणी आजे पूज्य आयमाना चरणों में वंदन આજનો આ અવસર એ મંગલમય અવસર અને આપણે બધા માના સાનિધ્યમાં બેસી અને આનંદ કરી રહ્યા છે ત્યારે બધા જ પૂજ્ય ચરણોમાં વંદન કરું છું અને
ભગવતીના ગુણગાન જ્યારે ગવાઈ રહ્યા છે ત્યારે મહાત્મા ઈશ્વરદાસજીએ દેવ્યાણ નામનો ગ્રંથ લખ્યો. માતૃભક્તિ માતૃ વંદનાનો આખો ગ્રંથ છે. એમાંથી થોડા બંધ એનું મંગલાચરણ ત્યાંથી શરૂ કરીએ, માની સ્તુતિ કરીએ. કે કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રૈયણ કુમારી સસી શેખરા સિદ્ધ સરનારી જગની માવલ જો જડદાની કે કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રૈયણ કુમારી સસી શેખરા સિદ્ધ સરનારી જગની માવણ જો જળધારી ધવા ધવળ કર ધવ ધૂ ધવળા કૃષ્ણા ગુપ્જા કદમી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા વિમલા હે સુખકા શિવા જયા શ્રી અંબા પારિયા પરંપરા પારંબા પિશાચણી સાકણી પ્રતિબંબા અન્વારાધિ જય ગૌરંબા शारदा समया त्रिपुरा तारणी तारा तनिया ओ हम सो हम अखिया अभिया हाय नदिया विदिया उमिया हाय नदिया विदिया उमिया हाय नदिया विदिया उमिया આઈ બેલીના સાનિધ્યમાં ભગવતીનું આ સાનિધ્ય છે અને એમાં કીર્તિભાઈ, માયાભાઈ, મહેશભાઈ, રાજભાઈ, મયુરભાઈ બધાને હાંભળા. સ્તુતિ જે છે ને, સામવેદ આખો સ્તુતિમાં ગવાનો. આખો સામવેદ છે સ્તુતિ, આરાધન જેને કહેવામાં આવે છે, સમરણ. શિવભાઈ હમણાં મઢડા હતા માં બનુમાની તિથિ ઉપર. શિવભાઈ કે તમે ને હરેશભાઈ હારે ગાઓ. આમ તો જો કે હું ને જીતુભાઈ, કીર્તિભાઈ ઘણી વાર આમ અલગ અલગ બોલવાનો પ્રયત્ન કરીએ, વક્તા છીએ એકાબીજા એટલે, પણ બધા એમ કે હારે તમે ગાઓ તો મજા આવે, હારે બોલો તો મજા આવે. અને હારે જે આરાધન થાય છે, રગતા સંતારણા નમો માં કૃષ્ણા નીલા સિકોતેર માં સુરી સુરી સુશીલા ગરવીલા તીર્થા લઘુવપ જટા સબે હી રૂપ વિરૂપા અપા રેગો બકલા સકલા વ્રજા પાવન આપ નભુપા ગણ ભવન હુતાસન સો પ્રબળ ઘન ચામુંડા વંદુ ચરણ કવિ પાર તુજ ગીશર કહે કે માં કાલી કા જાને ગવાને આદેશ આદેશ. જય એકલવા પૂજ્ય દેવનાથ બાપુ. એ ધમ ધમમ ઘુઘરી પાલને મુરી રણન ડમ ડમંત ડાકલી તાલ તાલી બાજે ધણવારી સિંહ નલ ગડે ડંડલ હલે તમુંદા મળે ગોળતે દી ઉદો સૂર્ય ગગનંદા અદ્ભુત રૂપ શક્તિ અકાળ જન પ્રેત દૂત પાળંતિયમ ગહ ગહેવાર ડમુંડા કે મહ માયા નાવંતિયમ મહ માયા નાવંતિયમ મહ માયા નાવંતિયા. આ માયા છે ને, માયા, માયામાંથી મોહ માયામાંથી છૂટવાનો એકય ઉપાય નથી. માયા બાબા કીર્તિભાઈ, આ મોહ માયામાંથી છૂટવા માટે મહામાયાનું આરાધન કરવું પડે, એને સ્મરણ કરવું પડે, એનું આરાધન કરવું પડે. હા,
રે ઢળે ઢીંગોળ ઢળંતા પણ હિંગોળ હિંગોળ कभी जोड़ पाणगी स्वर्ग है माँ मुदो मुदो आशापुरी के माँ मुदो मुदो आशापुरी के माँ मुदो मुदो आशापुरी હવે હો ચારણિયા ગામનો જા પોખણ ને પરણવા તણી આન તું તો રાણા રાણા રમતું મે ધરને ધરને ખાંડા નાખે હે મારી વેગાડ કારણ વાસના हरणी को घन परनी पर चाली एवो का धरवानी देव डाली जय मंगल जय जय मंगल जय जय मंगल जय 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 मंगल मां जय जय मंगल मां जय जय मंगल मां मसराली वरुणा घटनी रूपा घटनी सजा घटनी तू हाथी मोती ना मन हर जननी जल तननी तू रात भोगल सब के गज रूप मने गज जीवन कहे छे जोरानी ओ धरवानी देव डाली जय मंगल मां मछराली हंद प्रोडिया बंदना वाला हाथ ले दिमाग या बंदरा वाला हाक ले दिमाग तुझ बाग बोली गामड़ा मथी हाक मागता तुझा दी दम डाला बच्चों का लागता ने तुझा आसमान गाना तुझा जमी लागता डाला भाला डाला बन भगवान अपने गाना ले के बाद वाला रे गाना डाला बोलता तो हनुमान धोन मांग लंका वाला जेम आया वेरी हुंदा वाला गाना दौड़िया अभिषेक दातो थोड़े दिए गामड़ा में लूट माने पड़े आज ने राम विजराज है અમારો શિવો કેવો છે ભૂષણ કવિ કે છે ભૂષણ કવિ ઇન્દ્રજીમી જમ પર માતમ સુદમ પર રાવણ સુદમ પર રઘુકુળ રાજ હર મન મારી માહ પર સંગુરતિ નાહ પર જો સહન માહ પર રામ વિજરાજ है दावा द्रुमदुंड पर चित्ता मृगदुंड पर भूषण विदुंड पर जैसे मृगराज है तेतिनी हंस पर कानजिनी कंस पर जो मलेश वंश पर शेर शिवराज है भोलेनाथ जय जय महेश शंकर जटाल कंधर चलन धर काल गंगा कीर्त जय जय गिरी एक महानट अखिलंगी जगतना
રોગ જય શંભુ રુદ્ર શિવ જય અનાદિ કરુણા સમુદ્ર દુર્દાંત તલન दुर्दांत जलल जय वामदेव द्विपट परांजित कामदेव जय करल कंठ विभुग घन जो ભોળા ભોળા રે મહાદેવજી ભોળા રે ભોળા ભોળા રે મહાદેવજી ભોળા રે જય હો. મહાદેવ 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 હર 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 બાઈ આવીએ સંકટા પડે તારવા તારણા બેડા નામના બાપ બાઈ આવીએ સંકટા પડે સંકટ પડે અમારે માણેકવાડા શક્તિદાન ભાઈ છે માં આપણે શક્તિદાન પાંચાળિયા હવે તો મને કે માણેકવાડા હું અગતરાયથી પશુ માટે પોતાના ઢોર માટે એનો ચારો હું લાવું એનું ખાણ હું લાવું એટલે 50 કિલોની બોરી હોય એ વખતે અત્યારે 40 ની થઈ ગઈ 50 કિલોની બોરી હોય મારી વાડી પાસે જવા માટે 1200 મીટરનું અંતર ગિરીશાબા એ કે અહીંયા સાયકલ ન જઈ શકે મોટરસાયકલ ન જઈ શકે ચોમાસું હોય પગ ફૂટી જાય ગોઠણ ગોઠણ સુધી આવો ગારો હોય સાંભળજો બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડે આ તો એક નાની વાત છે શક્તિદાન મને વાત કરી મને કહે રેશદાનભાઈ 50 કિલોની જે બોરી હોય ને એને ખંભે નાખવાની હોય હે પીઠળ આવજે એમ કહું ને તો 50 કિલોની જે બોરી ખાણની હોય ને ઈ મમરા જેવી થઈ જાય મમરા જેવી મમરાની ગુણ હોય ને એવી થઈ જાય તો મને કે જો ખાણે આવતી હોય ખાણે તો ટાણે નો આવે ખાણે જો આવતી હોય કીધું દિલ્હી કીધું આગરો કીધું ચરાવવો ને સાદ સુણી જે રાજભાઈ આવે એતા પે પ્રશ્નાર્થ કર્યો છે સો સાદ દિયે અને આઈ આવતડા નહીં તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવું જ નહીં હોય એ માં ચારણ પરંપરામાં જે માની સ્તુતિઓ થઈ એમાં સંકટ ગમે એવું હોય પણ એક વાત બાકી છે અહીંથી ઘણી સ્તુતિઓ ગવાણી ઘણા ગીતો પણ માના ભાવ પણ ગવાણા એમાં ચારણ પરંપરાના જે ભાવ છે એમાં એક વાત બાકી છે માની કાકૃતિ કરશે માને સ્તુતિ કરશે માને બિરદાવશે ખરો ચારણ માની સ્તુતિ કરે કાકૃતિ કરે બિરદાવે ખરો પણ માને કોઈ દી કરગરતો નથી ચારણ હા એની સ્તુતિમાં ક્યાંય ગરગરાટ નથી એમાં જેમ હરેશભાઈએ કીધું ને કે જ્યારે સંકટ પડે ત્યારે એને હાથ કરીએ ત્યારે એને બોલાવીએ પણ તું આવ તો કેવી રીતે આવ એની ચારણોએ કલ્પના કરી રાખી એ ચોકમાયા તું આવ તો કેવી રીતે આવ તો કે ડણક તો કે ખરી ચડે તું ઢાળી જોઈ શું સહાયતા કરે ચંડી એ માં હાવજની કહેવાળી ચાલીને હાલી આવતી હોય ડણક તો કે હરી ચડે તું ઢાળી જોઈ શું સહાયતા કરે ચંડી પછી ભળેણે કુંડળા કાનમાં ભવાની અને થારો જળેળે હારલો તેજ ચંડી લોબડી શીશરા ઉપરે રખીએ હાથમાં ડમરું આવ હાલી આખા જગતને ખબર પડવી જોઈએ કે એની ભાળ લેવા માટે એના છોરની વારે ચારણ જગદંબા આવી છે એને જે રીતે સ્તુતિઓ કરી આ મોગલનું સ્થાનક છે પૂજ્ય આયમાનો દરબાર છે અને આપણે બધા માના ગુણગાન ગાવા માટે આયા મોગલ છોરું બેવા છે આ મોગલની સ્તુતિ કરનારા મોગલને માનનારા એના એક ખમકારે જીવનારા આપણે બધા છીએ ત્યારે અમે થોડીક આ સ્તુતિઓ આ છંદ ગાન કરીએ છીએ આ ચારણ પરંપરાનું અમારું ચારણી સાહિત્ય છે અમે કાયમ બોલીએ છીએ કાયમ ગાઈએ છીએ ગૌરવ લેવા જેવું સાહિત્ય છે હા
અને બાપુ અહીંયા બેઠા છે, હું કહું કીર્તિભાઈ, દયાભાઈ, કોઈ સમાજના નામે સાહિત્ય ઓળખાતું હોય એવું મેં નથી આપ્યું. કોઈ સમાજના નામે સાહિત્ય ઓળખાતું હોય એવું મેં સાંભળ્યું નથી. એક અમે ચારણું એવું ગૌરવ લઈ શકીએ કે અમારા નામે એક સાહિત્યનો આખો પ્રકાર ઓળખાય છે, ચારણી સાહિત્ય કહેવાય. આ એના છંદો ગિયન દિગજ દર ગયન નચત ઘર હર ઘર નિર્ભલ ગૌ ચાક ચલ ગયન પિતલ ગિલ ગયન તલા તલ કિરકન ફલ ફલ ગયન કુંડ તલ ગયન જોમ તલ કટ બટલ ગયન ઓયન તલ તલ એ ગિયન દિગજ દર ગયન નચત હર હર ઘર નિર્ભલ ગૌ ચાક ચલ ગયન પિતલ ગિલ ગયન તલા તલ કિરકન ફલ ફલ ગયન એ सुबत गाल की हुवेंगन जल दत गाल पाल कल मल जरा जर गो फसों वन बट तट मन मौद दर्क चंडी सुको कारग सुरसर तो हम निकार कार खारक तर्क जिय घोर नाथ को काट तट पाई असुर सुता थार आमा अस्तुति छे અને વર્ણન છે થોડું યુદ્ધનું રણ મેદાનનું વર્ણન જગદંબા છે રણચંડી બને એનું ભગત બાપુએ કાગ બાપુએ વર્ણન કર્યું. આમાં બહુ સમજાય નહીં પણ માથું હલાવવાની ઈચ્છા થઈ જાય, માથું ધોણાવવું પડે ના કાંઈક છે કાંઈક આવે. એનો જે નાદ હોય બહુ છે, કોઈ ખારું ગાય તો આપણે એને બિરદાવવો પડે, એને આમ બલકારો દેવો પડે. આ એવું અમારું સાહિત્ય છે, એને આ અમે થોડું ઘણું કંઠસ્થ કરીને લોકોની વચ્ચે મૂકીએ. આ સાહિત્ય એવું છે કે સમજાતું નથી પણ એમાં આનંદ બહુ આવે. અમારે એક અજામ ચોરા જસુબા બાપુની વાત હું કાયમ કરું છું. હવે એને એક ગઢવીનો નાનો એવો છોકરો 10-12 વર્ષનો થોડાક છંદો એની ડેલી બેસીને ગાય, અને આ તો રાજપૂત એને સાંભળવું ગમે. એમ થાય કે ના ચારણનો છોકરો ગાતો હોય તો રૂડું લાગે, એટલે સાંભળે છે પોતે અને પલકારા દે, વાહ દોસ્ત વાહ ચારણ વાહ. પલકારા બહુ દીધા, છોકરાને થોડાક છંદો આવડતા હતા, એ ગાયને નીકળી ગયો. પણ અહીંયા એક જાણકાર બેઠેલો, આ જાણકારો છે ને એને ક્યારેક ક્યારેક પીડા થાય, કોઈ ખોટું ગાય થોડુંક ફેરફાર કરી નાખે તો જાણકારોને પીડા થાય, સ્વાભાવિક છે. એટલે જાણકાર માણે એમ કીધું બાપુ તમે પડકારા બહુ દીધા આ છોકરાને, પડકારા બહુ કર્યા. તો કે પણ પડકારા કરવા પડે, કેવું ગાતો હતો છોકરો. પણ એ તો બધું આચું બાપુ, પણ વ્યાકરણમાં શબ્દોમાં બધી ભૂલ બહુ કરતો હતો. એ તમે જોયું નહીં. એટલે બાપુ કે મારું ધ્યાન નહોતું એમાં. તો બાપુ તમારું ધ્યાન ક્યાં હતું? તો તને કહીશ તો ગમશે નહીં, પણ કે કયો તો ખરા તમારું ધ્યાન ક્યાં હતું? આ છોકરો આટલી બધી ભૂલો કરતો હતો તોય તમે બલકારા દેતા હતા, તમે શું જોતા હતા? તો કે હું ઈ જોતો હતો કે ઈ ગાતો હતો તો તારું મોઢું ફાટ્યું રહ્યું હતું ને ઈ મેં જોયું. આમાં એવો પડકારો કાંઈક છે ખરો? ક્યાં છે અમે ગાઈએ એનું લિસ્ટ છે ને હાકું તૈયાર કરીને રાખ્યું છે. એમાં ભગવાન શિવનો એક તખતદાન બાપુ હલકારીનો લખેલો છંદ છે. તારે સ્વર્ગદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગે ઉપજને પાવન કરતી. તારે સ્વર્ગદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વહે માત ગંગે ઉપજને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળલે અમે ગુણો નો પતિ, ધાપણી જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. કાળ તરા ચોકાલ કંઠમાં દુરી રજા કંકાળ, અંગ પર અમે બીક ધાર્યા મણી ધારફણિયર કાળા. ધરણ ધરણ નીલકંઠ ધતુરા ભાંગ પ્રાપ્ત ના કંઠ, નિશાચર ભૂત પ્રેત ના દંત ભયંકર ભૂરી લટાળા. નિર્મળ જલની ધાર ધરે કોઈ મિલી પદ મુખાર, શિવાય મહ કરે ઉચ્ચાર ધ્યાન શંકર નો ધાવે. धर्म अर्थ में काम मोक्ष चार फल दे साम, सदा शिव हम दाम ने ठाम समर्पे सेवक द्वारे. सदा शिव हम दाम અને ઠામ સમર્પે સેવક દ્વારે. દાદ બાપુ के बखान क्या करूं मैं राखो के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का. शिव जी अजब तुम्हारा संसार क्या कहूं,
હે ભગવાન શંકર તારા સંસારની શું વાત शिवजी अजब तुम्हारा संसार क्या कहूं अरे चलता है बिन चलाए तेरा कारोबार क्या कहूं कभी तो बरखा रानी भी बरस के रुक जाती कभी तो बरखा रानी भी बरस के रुक जाती अरे रुकती नहीं जटा से गंगधार क्या कहूं शिवजी अजब तुम्हारा संसार क्या कहूं गणेश गंग गौरी हर नंदी कार्तिके आ દરેકના પરિવારમાં બધા ડાયા ન હોય અને બધા ડાયા હોય તો પૂજાવા જેવા તો ન હોય બધા ડાયા ન હોય ડાયા હોય તો પૂજાવા જેવા ન હોય પણ આ શંકરનો પરિવાર તો જુઓ गणेश गंग गौरी हर नंदी कार्तिकेय अरे पूजाए जग में तेरा परिवार क्या कहूं शिवजी अजब तुम्हारा संसार क्या कहूं ડાપણ 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 આપણે કહી ડાપણની વાતું કોણે કીધી રે દુનિયાના ડાયા ડાપણની વાતું કોણે કીધી આ ડાપણ કયું ગામત્રે વયું જાય ની ખબર પડતી નથી વેદને વિચાર્યા જેને શિવને રીઝવ્યા એને જાનકીને કેમ હરી લીધી અને ઇન્દ્રને ગમે નહીં કોઈનું ઉગવું ઇન્દ્રને કોઈ ઉગે ઈ ન ગમે કારણ કે કોક ઉગે તો આપણે આત્મનું પડે ઈ તો થોડાક પાયકા હોય ને એને જ ખબર પડે પરિપક્વતા આવી હોય તો ધીરજ આવે ને નકર એમ થાય કે આપડા આ હરીફાઈ બધે હાલે બધે હરીફાઈ હોય પણ જે સ્થિર થયા હોય ને પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન અહીંયા બધા આવે છે એનું કારણ શું છે અહીંયા સ્થિરતા મળે છે આત્મ શાંતિ મળે છે મઢડા જાતા હોય આ વેલી આવતા હોય રામપરા જતા હોય મોણિયા જતા હોય હિમાલય ગળતી હતી બોલી હોય જો બા આ ઈ પરંપરા છે જે આંગણે હું તમે બેઠા છીએ ને યા અવતરે જ રાખે થીએ જ રાખે હિમાલય ગળતી હતી બોલી હોય જો બાઈ તો પૂરા શબ્દને પાળવા હવે અવતાર લેને આય આપા નાગ બાપુ કેશ હું ના ગઈ નક લંક કલાસો વિકલા કરણી હું ના ગઈ નક લંક કટાસો લાગણ ગાળે હું ના ગઈ નક લંક કટાસો લાગણ ગાળે હું ના ગઈ નક લંક ખુના રાત બતાલે હું ના ગઈ હર જોગરી મારું ધ્યાન રે જોગંદર ધરે मनखोट महिपत मेल माजा नम घरा पर आवियो रजवट तणी नहीं रीत राजे लाभ लश्कर लावियो हूं भीन तू भा पूरण बाजा धरण कांगवली दबी नकलांक नसरण शरण ना गई नरण तुक नर जोगरी जी नरण तुक नर जोगरी हे રવ એટલે અવાજ નાદ રવ ગુંજારવ રાય એટલે એ નાદની અધિષ્ઠાત્રી જે છે ઈ રવરાય સૂર્યને પ્રકાશિત કરનારી જે શક્તિ છે ને સવિતૃ શક્તિ એને કહે સૂર્યને કોઈ પ્રકાશિત કરનાર તો જોઈ એને સવિતૃ શક્તિ કહે પોરબંદરના રાણા જેઠવાના કવિરાજ એના બારોટજી અને લાખ પસાવું કર્યા પોરબંદરના જેઠવાએ બારોટજીનો નાનો ભાઈ ક્યાં ગયા ભાસ્કરભાઈ બારોટજીના નાના ભાઈ એનું નામ બાળવણ
ઘેરે ગયા પોતાના ભોજાઈને કીધું મારા ભાઈ 1 લાખ પૈસા કમાણા, 1 લાખ પૈસા કમાણા. એટલે બાળવાણજીને એના ભોજાએ કીધું કે તમારા ભાઈ 1 લાખ પૈસા કમાણા ને તમે શું કમાણા? ઈ તો તું કહી શકે હો. આ તો વાર્તામાં આપણે કહી નકર તું જ કીએ. તમે શું કમાણા? માઠું લાગ્યું કોયલા ડુંગરે હરસિદ્ધિના મંદિરે જઈ અને ઉપર આરાધન ઉપાડ્યું. ભાઈ હરસિદ્ધિ બધી સિદ્ધિઓ જેની પાસેથી મળે. હરસિદ્ધિ કોયલાના પહાડ ઉપર રહેવા વાળી, બેહવા વાળી એ હરસિદ્ધિની પાસે જઈ અને આસન જમાવી દીધું. 1 દી 2 દી 3 દી 5 સપ્તની તાકાત એવી છે. નમો આદિ અનાદિ તુહી ભવાની તુહી જોગ માયા તુહી બાકબાની. અમારે જીતુભાઈ ને અત્યારે નવી ફોર્ચ્યુનર માં લખ્યું છે કે નહીં? પૂછવું ઓલી ફોર્ચ્યુનર ને ઓલી આ બીજી ફોર્ચ્યુનર એમાં બાકબાની લખ્યું. જીતુભાઈ ની ફોર્ચ્યુનર પાછળ બાકબાની લખ્યું. ચારણો સૌ સરસ્વતી ને સેવે અને સમાધાન છે ને મને યાદ આવશે એમ અમે બે ભાઈ વાતો કરશું. બાકબાની પ્રસન્ન થઈ હરસિદ્ધિ માગી લે બાળવાણ માગી લે. માં જો બધાય માગે નોખું બધાય માગતાય નો આવડે. ઓલા કુંભકર્ણે માગ્યું હતું તો આવડું પડ્યું. આ માગવામાં ઊંધું પડે એનું. આ જગતમાં 2 દીકરા, એક પ્રહલાદ અને એક ઇન્દ્રજીત મેઘનાદ. રાવણ છે ને રાવણ કઈક સ્ત્રીઓના અપહરણ કરી આવતો હતો ને એમાં મેઘનાદ એને સહકાર આપતો હતો. બોલો લ્યો, મેઘનાદ એને એમાં સહકાર આપતો હતો. પ્રહલાદ એક એવો થયો કે તું ગમે એવો હો ને, દુનિયા તને માનતી હોય ને, તારાથી બીતી હોય ને, હું નહીં બી, હું રામનું નામ નહીં મૂકું. આ 2 દીકરામાં એટલો ફરક. માગતા નો આવડે, માગ્યું હું જે દેવતાને બોલાવું દેવતા મારી પાસે આવવા જોઈએ. 6 મહિનાના બાળકને બોલાવવાની મને તાકાત અને 6 મહિનાના બાળકને બોલાવવાની તાકાત આપી માએ. કીધું કે કચ્છમાં કોઈ દી જાતો નહીં, કારણ કે ન્યા માવલજીનો જન્મ થઈ ચૂક્યો હતો. માવલ હાબાણી, માવલ વરહડો. આકાશમાંથી ફૂલ પડ્યું, સૂર્યને અર્ઘ આપે છે. ફૂલ જામના ગીરે છે, જામ ભારો એના અર્ધાંગે સોનલ દે સૂર્યને અર્ઘ આપે છે. આઈ જહી આઈ સાબાજી ચારણના ઘેરે છે. ઈ ને બધાય દાસી ને બધાય ઊભા છે અને સૂર્યને અર્ઘ આપે છે. એમાંથી આપમાંથી એક ફૂલ ખરતું આવે છે, પુષ્પ. આ અદ્ભુત રસની વાત છે. ફૂલ ખરતું આવે છે. સોનલ દેના હાથમાં આવ્યું ફૂલ હુંગું. અદ્ભુત એની અલૌકિક કઈ સુગંધ હતી. જહી આયે ફૂલ હુંગું, કમલા દાસીએ પુષ્પ હુંગું અને એની ઘોડી હતી. ફૂલને આમ નાખી દીધું. ઘોડી ફૂલને ખાઈ ગઈ. આ બધાયના હારાદી હતા. અને જામ ફૂલ છે એ પાટણમાં યુદ્ધ લડવા માટે ગયેલા. અરે જામ હાબા વરહડા પણ હારે હતા. ચારણ આ વાત સાંભળજો, થોડી મારે વાત કરવી જરૂરી. અને અહીં સમાચાર આવ્યા કે દીકરાનો જન્મ થયો છે. જામ ફૂલને કીધું તમારી ત્યાં દીકરાનો જન્મ થયો. એનું નામ રાખ્યું જામ લાખો. જહીઆઈની કુખે જે જન્મ જેને ધારણ કર્યો એનું નામ રાખ્યું માવલ હાબાણી. હાબાનો એટલે હાબાણી, આમ તો વરહડા. દાસીને દીકરી જન્મી એનું નામ ડાય રાખ્યું. ઘોડીને વછેરો આવ્યો એનું નામ નેત્રંગ રાખ્યું. મેઘ અને માવલ બે ભાઈઓ છે.
રવરાયના પરમ ઉપાસક છે રવરાય. આદ્યા શક્તિ ઈશ્વરી અખિલ ચરાચર આય અણુ અણુમાં એક થઈ રમી રહી રવરાય. અહીં સમાચાર મળ્યા છે, વાતનો તાર આપણે લઈશું. બહુ ટૂંકમાં આપણે કહું છું. યુદ્ધ જીતી અને પાછા આવ્યા. બાળવાણ ભાટ છે, બધે ફરતા ફરતા ભૂલી ગયા. અભિમાન આવે ને એ આવે જો બધાય આવે. હું હતો ને, મેં કર્યું ને, હું નો હતો તો કાઈ નો થાય. આ જગતમાં કઈ થયું જ ન હોત ને. અને બાળવાણ ભાટ છે એ લાખા કેરાકોટની રાજધાનીમાં લાખા ફુલાણીની કચેરીમાં આવીને કીધું હું 6 મહિનાના બાળકને બોલાવી દઉં. બાળુજી અહીંયા 6 મહિનાના બાળકને બોલાવી દઉં. જામ લાખો મૂંઝાણા, હવે હું કરવું? અને મેંદ અને માવલને કીધું કે હોનાનું પૂતળું આપવું પડે, હારી જાય તો સહી કરી દેવી પડે, તાંબાને પત્રે લખી દેવું પડે, હોનાનું પૂતળું આપવું પડે. અને મેંદ માવલે કીધું કે કાંઈ ન થાય ફુલાણીજી, હું બેઠો છું. આઈ રવરાઈનું આરાધન ઉપાડ્યો કે હે માં નામ દે જટ હોય ત્યાંથી કોઈ પણ આપણો એવો પ્રોગ્રામ હોય માતાજીનો જગદંબાનો ખડે પગે ઊભો હોય ભાઈ 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 હોડમાં ઉતરા. ઈ સમય તો એવો હતો કે યુદ્ધની વાત કરે તો યુદ્ધમાં જવું પડે. મરવા આવો કયો એટલે મરવા આવવું પડે. ચારણનું બાર ગાવ માથે ત્રાગુ થતું હોય ને, ચારણને ખબર પડે ને કઈ ત્રાગુ થાય છે
એટલે એક ડગલું પછી ભરતા નહીં, એક ડગલું નો ભરતા. આપા 13 ચારણો રાણા જેઠવા હાટુ જામનગર કાવિદાસ લાંગા મહેશબાબુ મારો રાણો મારો રાણો મારો રાણો ક્યાં, અને રાણાના કટકા કરી અને આ કર્યું. આ રાજ ખટખટો બધી, પણ જે બાહિંદ્રી લઈને આવ્યો છે કે હું રાણાને કઈ ખાવા નહીં દઉં, ઈ ચારણ કાવિદાસને ક્યાં જાવું? 13 માણસોનું કુટુંબ ગાડું ભરી અને ત્રાગું કહ્યું. કોળીનો જુવાનિયો એક હતો, એને કીધું તું દિવાળી મૂકીને નીકળી જાય, કાકડી મૂકીને નીકળી જાય કે બાપુ મેં તમારું અનાજ ખાધું છે, પોતાના પગને ગાડાની હું ધારે બાંધી દીધેલા, હું તમારી હારે હળગી જા. ઈ હોડ અને માવલજીએ કીધું કે બાળવાણજી 6 મહિનાના બાળકને તો હવ બોલાવી દે, આપણે નિર્જીવને બોલાવો. અને કુંભારની પાસેથી 9 નાળવા વાળો માટીનો કુંભ આવ્યો અને કીધું કે લ્યો બોલાવી દો તમારામાં તાકાત હોય તો. અને હરસિદ્ધિના વેણને ભૂલી ગયેલો બાળવાણ તમામ તાકાતને ભેગી કરી કુંભ બોલ્યો નહીં. અને ઈ વખતે માવલે આરદા કરી અને 9 નાળવામાંથી ખમા 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 ખમાના ખમકારા બોલવા માંડ્યા. સાહિત્ય છે, આમાં સિંહનું વર્ણન બળદેવ બાપુ નરેલાએ કર્યું. ગીરનો કેસરી હાવજ હાલ્યો આવતો હોય તો કેવો લાગે શિવાભાઈ, એનું વર્ણન કર્યું કવિએ. પંજાના કતોંગ આવી ગયો સિંહ, તારામાં તો કાળજાળ, દરહાળો હાલી તો ડોંગરા ડાણે ક્યાં તો ખાતીયા મૃગારા હાથીજા મૃગારા ઝુંડ હાલી જા પતૈરે માથે કારણ તાકા તારા દેતા કરે ના ભણંગ ગોલ્લો ભૂહરી લટાળો ભૂહરી લટાળો હતી ક્રોધ વાળો કાળો ઢાળે ને ચમક ઢાળો કારણ તો હુકાર સાંધ પાળો ભીકર આળ કાળો હું તો જાણે કાળ ચૂકે નકી એક થાપે સાંધિયો શિકાર ખાતો ધારાનો રોશના ધારે ધારાનો રોશન ધારે ભૂલથી ને પાછા બારે લાગણ હોય તો કદી ખાય ના ખાય વીર દાન વરે લાજ વીર દાગો વીર દાન તીર તાન છોડે દેવા થોડું પ્રમાણ વીર લાગણ થઈ કરું કવિ દેવ ખાણ કેતા ઘૂમતા તારા ટોળા કરે તમે કાલી દોઈ નાલી વાલી તો ઢાલી કાલી કાલી નારા ગાતા હે શિવભાઈ રિવોલ્વર હોય જોટાળી હોય એનું વર્ણન કર્યું, પછી આપણે થોડીક વાત કરીએ. કાલી તો નાલી વાલી તો ધાલી કરાલી કાલી ના રાગા તો નાખી કાલી પ્રજાલી નો તો ગાને ઢૂંઢે 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 કાલી તો નાલી વાલી તો ધાલી કરાલી કાલી ના રાગા તો નાખી કાલી પ્રજાલી નો તો ગાને ઢૂંઢે ઢૂંઢે ઢાલી સંગ મે જોરાલી ભાલી વાડી રોસ વાલી ભાલી જોટાળી બંધો ભાલી જોટાળી બંધો વળી રોસ વાલી ભાલી જોટાળી બંધુ 12 નંબર હાથીને પાડી દિયો 12 નંબર અટાણે તો કેટલી બધી રિવોલ્વરો નોખા નોખા પ્રકારના હથિયાર આવી ગયા ભાઈ. ઓપરેશન સિંદૂર આપણું થયું, બ્રહ્મોસ આપણી છૂટી ને શિવાભાઈ, ત્યારે પાકિસ્તાનના હાજા ગગડાવી નાખ્યા. અમને અહીંયા આપણા સૈનિક જવાનો છે ને, અમને સાંભળતા હતા બ્રહ્મોસ છોડતા હતા. બોલો લ્યો, આ સાહિત્યની તાકાત છે. કાલી દોઈ નાલી વાલી તો ધાલી કરાલી કાલી નારા ગાતો નાખી કાલી કજાલી ના દોગના ને ઢૂંઢે 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 દીએ ધાલી સંગ મે જોરાલી ભાલી વાડી રોકવાલી ભાલી જોટાલી બંધો સિંધુ રાગના ભૂકાના બાબા નગારા વાગી હો ભાગી ગયા કાય રોને જાગી ગયા તો ધાર પછી ધણી માથે દડા સુધુ ઉગડા મૃત્યુના દ્વાર પડે સૂત્ર માથે દેદી બાબુના પ્રહારના ને ધરા લાગી ધ્રુજવાને કાળના ખુલી ગયા મોઢા કાઈક સૂર બંકા દેદી ભૂલી ગયા ઘમંડ, કઈક સૂર બંકા દેદી ભૂલી ગયા ઘમંડ.
હારા હારા સિંધુ રાગના ભૂકાના બાબા નગારા વાગી હો ભાગી ગયા કાઈ રોને જાગી ગયા તો ધાર પાછી ધણી માથે દેડા સુજુ ઉગેલા મૃતિના દ્વાર પડ્યા શત્રુ માથે જદી બાબુના પ્રહાર ધારા લાગી ધ્રુજવાન કાળના ખુલી ગયા મોટે કઈક સૂર બંગા દેવી ભૂલી ગયા ઘમાન ગાને હામવાળા ભુજાવા હજાર જોતા હારે લઈ જેતી જીત વારો વાને હાલો દિંદર આવ તેડી દેખ ખેતી મુખે રતી નાગણે દિના બાબુ ये भारत से बाजू भैरव नहीं पाओ પ્રાણ પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનો એકલા નહીં જોબરી જવાનું એકલા નહીં ગળચી જવાનું એકલા નહીં ખાઈ જવાનું પ્રાણ પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂઠે તાન ગવડાવવાનું ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીરત્વાનું મહારથી વિધવા વરવાનું રણકડવાનું નામરદાનું કામ નથી નામરદાનો મોટા માથાળા ગ્રજવે ગાળા હિરણિયાળા ભૂંગારી હિરણ હલકાણી ગોમનવાળી નદી રૂપાળી નકરાળી હિરણ વીરમાં અમારા ગામના પાદરમાંથી હિરણ નદી નીકળે છે એનું આ ત્રિભંગી છંદમાં વર્ણન છે આ પ્રકૃતિનું વર્ણન છે આ સરિતાની નિર્દાર કેવી લાગે નદી કવિતાઓ હોય છે આમાં અમારે બોલવાનું હોય ગાવાનું હોય ત્યારે સમયની મર્યાદામાં રહેવાનું હોય એના વર્ણનનું ન થઈ શકે પણ ચાણ સાહિત્ય એવું છે કે એમાં બહુ જાજુ મથવું ન પડે જો આપણું ધ્યાન એમાં રાખીએ ને તો ખબર પડી જાય કે આ શું કહેવા માંગે નદીને કાંઠે ઝાડવા કેવા તેનું વર્ણન આંબલિયું ઉબરિયું ફેર ખીજડિયું બોરડિયું કેસુડા કળિયું વાખા કર્યું હેમ નીકળ્યું આવળિયું દરિયું સ્વર્ગીય પરિયું વેલું વળિયું જળડાળી છેલ્લે એક બે છંદ લઈ અને પછી અમારા શબ્દોને વિરામ આપીએ કારણ કે કલાકારો બાકી છે જિગ્નેશભાઈ બારોટ એ આપણા મહેમાન છે અને એને સાંભળવા ગુજરાતનો એક મીઠો ગાયક એટલે છેલ્લે થોડા એક બે છંદોની લાઈનો લઈ અને પછી અમે શબ્દોનો વિરામ આપીએ ખાસ શિવભાઈ દેશભક્તિની થોડીક વાત કરી એટલા માટે લેડે હળદી મેદાન માથે યોગ નોની ભોજ હાથ પર વાદ હાલે સાહી મોગી લોની ભોજ માથે એકલો ત્રાટકો રાણ હટકો એક તવીન તપના બના લેડે હળદી મેદાન માથે યોગ નોની ભોજ હામ વારવાન હાલે સાહી મોગી લોની ભોજ માથે એકલો ત્રાટકો રાણ હટકો એક તવીન તપના બના હવે હમણાં હું છે ને આ સ્ટીક રાખું છું મજા આવે છે મને બીજું કોઈ આપણે કોઈને તો ઘણાય પૂછે આમાં શું છે આમાં કાંઈ નથી એની જરૂર જ નથી આ સ્ટીક છે એક લાકડી છે આપણે બુઝુર્ગો માણસો રાખતા બરાબર બધા રાખે લાકડી રાખે ડાંગ રાખે એના એક નાની સ્ટીક છે આમાં કાંઈ છે નહીં એની જરૂર જ નથી ભડાકો એમ નમ થાય અમારી પાસે વાણી છે લેડ હળદી મેદાનમાં બી આવલોની ભોજ હામ વારવાન હાલ સાહી મોગલોની ભોજ મારે એકલો તાજ કોરાણ વચ કોંગ એક તવીન બપુના મનાણ માંડ રાજપૂતી ભોજ મારે દોઈ લેડ નાર માંગ મહાદેવ
સોમનાથ 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 ગોવિંદ નરબંગ મહાદેવ નામ ધરી સંગ મહેરિયા રાણા સંગ તારે લાલા રાણા માથે ધરી તાજ કેદી રાખિયા નિશાન નાના ધરી ચાલો વાર તારી ધરી તલવાર મહારાણા મારી ગરી મન હવિ મન માતે જલ માન મો હવિ મન માતે જલ માન બેલા લીધા ભીલો રાણા હલદી સંગ્રામ કાજે કરે વારે ઝુકા બાણ જાણે ને કે નામ નાણ હતી યાતે હાકાર હબ ધોની પડી ત્રા લડવાને લાગે સુરા બાવી છે હજાર મોત લડવાને લાગે ધરા ઉપર લગા ધરા નરા હરા રૂપ ધરા હમરા નમરા ગંત ભ્રમરા ગમી તાતો કરા કેમ કેમ હરા કામરા વિનાશ ધરા મારા મારા કિત ભરા ધરા ઉપર અંગકા ધરા નરા હરા રૂપ ધરા હમરા નમરા ગંત ભ્રમરા ગમી તાતો કરા કેમ કેમ હરા કામરા વિનાશ ધરા મારા મારા કિત ભરા બુદ્ધિરા ગંભીર સાગના રાગરા લેત નાગરા સંગાર સારા ગાગરા વાગરા તન પાગરાંગ થાક ધરા ઉપર ધરા નારા હારા રૂપ ધરા હમરા નમરા ગંત ભ્રમરા ગમી તાતો કરા કેમ કેમ હરા કરા કેમ કેમ હરા કામરા વિનાશ ધરા મારા મારા કિત ભરા બુદ્ધિરા ગંભીર ગાતો સાગરા રાગરા લેત નાગરા સંગાર સારા હાગરા વાગરા ચંડ પાગરા ગતા તો જાગરાંગતી શરૂ સદા ધ્યાન પ્રજાગરા વાગરાંગ બોરાવે પાગરા સુવાગતા આજના આ કાર્યક્રમમાં અમે ભગવતીના ગુણગાન ગાઈએ ભગવાનની સ્તુતિઓ કરી આપણી આ પરંપરા આપણી જે વિરાસતની જે આ આખી એક થોડીક ઝલક છે આ પણ આ હાચવવા જેવું છે આ સાહિત્ય આ છંદો આ પરંપરા એ હાચવવા જેવી છે હા કારણ કે અમે ગાઈએ છીએ અને લોકો સાંભળે એને સમજાતું નથી પણ એને ખબર છે લોકોને પૂરેપૂરી ખબર છે કે આ સાહિત્ય હાચવવા જેવું છે આને ચારણના કેટલાય યુવાનો કેટલાય એવા યુવાન કલાકારો તૈયાર થઈ રહ્યા જે આપણી પરંપરાને સાચવે છે કારણ કે ચારણ છીએ એટલે આપણને આપણી પરંપરાનું ગૌરવ હોય અને એના માટે આપણે ઓળખાઈએ છીએ હું તો કાયમ મારી વાતમાં એમ કહું છું મહેશભાઈ કે ચારણની બે ઓળખાણો છે આ જગત પાસે આમ તો ઘણી રીતે ચારણ ઓળખી શકાય પણ બે ઓળખાણો ચારણની પારંપરિક ઓળખાણ રહી છે એક તો ચારણ ઓળખાય છે અમારી આ જગદંબાઓથી ઓળખાય છે ચારણના ખોરડે અમારે ત્યાં જગદંબાઓ અવતાર લે છે એ ચારણની ઓળખાણ છે અને બીજી ઓળખાણ અમારા મૂર્ધન્ય કવિઓ અમારા મૂર્ધન્ય સાહિત્યકારો છે એ ચારણની ઓળખાણ છે આ એ અમારો પરિચય છે કારણ કે મને એક ભાઈએ પૂછેલું હું ઘણી વાર બોલી જાઉં છું અને એને બોલવાનું ગૌરવ છે એટલે બોલીએ છીએ મને કોકે કીધું કે આ ચારણ જગદંબાઓએ તો દુનિયાભરને વરદાનો આપ્યા જે માગ્યું એ આપ્યું એને સાચા દિલથી સાચા હૃદયથી જે એના ચરણમાં બેસીને પ્રાર્થના કરે એટલે એની ઈચ્છામાં પૂરી કરે એને આશીર્વાદ આપે તો તમને ચારણોને શું આપ્યું ત્યારે હું મારી નાની સમજણમાં એવું કહું છું કે ચારણે મા પાસે બહુ માગ્યું નથી અને માગવું પડે નહીં મા પાસે ચારણને અમારે કાંઈ માગવાનું એટલા માટે ન હોય કે જે જગદંબાને જેથી અવતાર લેવો હોય તેથી અમારા ખોરડે અવતાર લે પછી અમારે બીજું એની પાસે શું માગવાનું હોય ભલામણ ચારણના ખોરડે જગદંબાઓ જન્મે છે અને એને ચારણ પરંપરાને ઉજળી કરી છે એની ઘણી બધી વાતો છે ઘણા બધા ગીતો એને વાતો થઈ શકે પણ હવે સમય આપણને બધાને બાંધે છે એટલા માટે देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पहाड़ पे आग लगी थी हर पत्थर एक शोला था हमारा एक पिक्चर आयु હતું એનો એક ડાયલોગ મને બહુ ગમ્યો हाथी घोड़ा तोप तलवारें फौज तो तेरी सारी है हाथी घोड़ा तोप तलवारें फौज तो तेरी सारी है जंजीरों में जकड़ा राजा अब भी सब पे भारी तुम नमक नहीं कभी तुम तिलक माथे का तुम चंदन हो तुम तिलक माथे का तुम्हारी कविताएं इतिहास बदल देती है बोली हर 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 महादेव की बच्चा बच्चा बोला था
शेर शिवाजी ने रखी थी शान, हमारी लाज गई। इस मिट्टी का तिलक करो, ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे। जलियांवाला बाग ये देखो, यहाँ चली थी गोलियां। ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूकें दंदन, एक तरफ थी गोलियां। मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां। यहाँ लगा दी बहनों ने भी बाजी, अपनी जान गई। इस मिट्टी का तिलक करो, ये धरती है बलिदान की। थी खून से लथपथ काया, फिर भी बंदूक उठा दी। 10-10 को एक ने मारा, फिर गिर गए होश गंवा की। जब अंत समय आया तो कह गए कि हम चलते हैं, खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों। अब हम तो सफर करते, अब हम तो सफर करते। क्या लोग थे वो दीवाने, आने दीवानगी केवा। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी। जरा याद करो कुर्बानी, जरा याद करो। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा। कोई पुरखा कोई मदरासी, कोई पुरखा कोई मदरासी। सरहद पर मरने वाला, सरहद पर मरने वाला हर वीर था भारतवासी। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी। આપણે ઘણી વાર કહી ને કે ભાઈ ભારતને, બાપુ દેવનાથ બાપુ, કે ભારતને વિશ્વગુરુ બનવાની જરૂર છે. બનવાની જરૂર નથી, છે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. એ પહેલેથી છે, પછી એને હવે આપણે નવું કરી હોનાને કલી નો ચડાવાય. અને સનાતન જે છે એ તો કાયમ છે. શિવાજી મહારાજ ને રામદાસજી સમર્થ ગુરુએ કીધું કે તારે માળા નથી લેવાની, તારે માળા નથી લેવાની, તારા હાટુ માળા હું કરે, તારા હાટુ માળા હું કરે. તારે હાથમાં શમશેર લેવાની છે, ભવાની તારે હાથમાં લેવાની છે. હવે બધાય માળા લઈને બેહી જાય, શું થાય ભાઈ? બધાનું નોખું નોખું, કોઈને ભક્તિ, કોઈને દાતારી, કોઈને સુરવીરતા. આયા વચ્ચે એક સરસ મજાની જાહેરાત છે. રૂપિયા 11,000 સુરેશભાઈ બારડ સુત્રાપાડા એમના તરફથી અહીં મળે છે. રૂપિયા 11,000 હર્ષ કરજણભાઈ વાળા વેરાવળ એમના તરફથી અહીંયા સત્કાર્યમાં મળે છે. આપ સૌ એમને તાળીઓથી વધાવો. એટલે છેલ્લે મા ભગવતીની સ્તુતિથી આપણે અમારા શબ્દોને હવે વિરામ આપીએ. रिधि दस धी दयास नव निधि दम
કર આ સંપૂર્ણ કર દાસ જાની જીતુભાઈ 2 મિનિટ મને યાદ આવે रिधि दे सिद्धि दे नष्टनव निधि दे लखनार चंद मारो चंद बरदार अफगानिस्तान में पोताना भाई बंद ने મળવા માટે ગયા બહુ લાંબી વાત નહીં કરું यही बान चौहान राम रावण उठे पो सुल्तान ની છાતી ને ફાડી નાખી આરે બે ભાઈ બંધુ કટારું ખાય ચંદ મારો અને પૃથ્વીરાજ ચૌહાણ ન્યા કાયમ આવ્યા હવે આ સુરવીરો તો છે જ પણ આપણો એક શેરસિંહ રાણા છે રૂડકી હરિદ્વાર તિહાડ જેલમાં હતો શિવાભાઈ તિહાડ જેલમાં હતો એટલે ત્યાં સમાચાર આવ્યા કે પૃથ્વીરાજ ચૌહાણની સમાધિ ઉપર ત્યાં ખાહડા મારે છે બધા ચપ્પલ મારે શેરસિંહ રાણાએ કીધું હું તિહાડ જેલમાંથી બહાર નીકળી અને પૃથ્વીરાજ ચૌહાણની સમાધિની માટી અહીંયા લાવીશ એની આરે તાલિબાન બધાય કેટલાય આતંકવાદીઓ હોતે હતા એને બધાય શું કીધું ખબર એ કે ઓ રાણાજી ओ आप आलू खाने वाले हो आपसे नहीं हो सकता ये आप तो आलू खाने वाले हो आपसे नहीं हो सकता कि हूँ तिहाड़ माथी एक बार बाहर निकलीश અને તિહાડ જેલ માંથી બહાર એને તોડી જ કહેવાય તિહાડ જેલ માંથી બહાર નીકળી અફઘાનિસ્તાન જઈ અને પૃથ્વીરાજ ચૌહાણની સમાધિની માટી અહીં લાવ્યો ને આવો શેરસિંહ રાણા જેવા હોતે પડ્યા છે અહીંયા માં ભગવતીનું સાનિધ્ય છે અને આપ સૌ આટલી શાંતિથી આ કાર્યક્રમને માણી રહ્યા છો ત્યારે એક એવા કલાકાર કે જેને પોતાની એક આગવી શૈલીથી આખા ગુજરાતમાં પોતાનું નામ રોશન કર્યું છે પોતાના પ્રદેશના સંગીતને એને ઉજાગર કર્યું છે એવા જિગ્નેશભાઈ બારોટને આપણે સાંભળવાના છે આપ જોરદાર તાળીઓથી વધાવો એ આપણા મહેમાન છે તો જિગ્નેશભાઈને કહું કે આપની સામે એમને મજા આવે એવી માતાજીની સ્તુતિઓ ગીતો રજૂ કરે ભાઈ શ્રી જિગ્નેશભાઈ બારોટ